આજે સિવિલ હોસ્પિટલ ખાતે આખા અમરેલી જિલ્લા અને એમના ઝોનના દેવી પૂજક સમાજના આગેવાનો અહીંયા ધરણા ઉપર બેઠા છે. એનું એકમાત્ર માંગણી એવી છે કે કોઈ સંજોગોમાં એક મહિલાને અહીંયા કોથળીના ઓપરેશન માટે દાખલ કરવામાં આવેલા હતા. ફક્ત સામાન્ય ઓપરેશન હતું, પણ એ ઓપરેશનના પછી જે કંઈ પણ કોમ્પ્લિકેશન્સ આવ્યા એના લીધે આ મહિલાનું મૃત્યુ થયું છે. કયા સંજોગોમાં મૃત્યુ થયું છે એ અમરેલી સિવિલ હોસ્પિટલમાંથી મેનેજમેન્ટમાંથી કોઈ પણ જાણ આ પરિવારના સભ્યોને કરવામાં આવેલ નથી અને એના પોસ્ટમોર્ટમ માટે મહિલાના ડેડ બોડીને ભાવનગર ખાતે મોકલી દેવામાં આવેલ છે. હજી સુધી પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવેલ નથી, પરંતુ આ પરિવારજનોની અને સમસ્ત દેવી પૂજક સમાજની માંગણી એવી છે કે અમરેલી સિવિલ હોસ્પિટલમાં જે સંજોગોમાં મૃત્યુ થયું છે એની વિગત આ પરિવારને મળવી જોઈએ કે ખાલી સામાન્ય કોથળીના ઓપરેશનમાં માટે દાખલ કર્યા હોય અને એનું મૃત્યુ થાય એવું જનરલ કિસ્સાઓમાં બનતું નથી. તો એવા કયા કોમ્પ્લિકેશન્સ રહ્યા જેના લીધે આ મૃત્યુ થયું છે, કોણ ડૉક્ટર હતું, કોનાથી આ થયું અને એનો કેટલો અનુભવ હતો એ ડૉક્ટરનો આવા ઓપરેશન કરવાનો, એટલું પરિવારજનો દ્વારા જાણકારી માંગવામાં આવી છે. હજી સુધી મળેલ નથી. જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી પરિવારજનો આ માંગણીને લઈને અહીંયા સિવિલ હોસ્પિટલમાં બેસશે. રિપોર્ટ આવશે પોસ્ટમોર્ટમનો, ત્યાર પછી આગળ શું કરવું એ ધીરે ધીરે બધા જ આગેવાનો નક્કી કરશે અને એને હું સાથ સહકાર આપવા માટે ને બની શકે એટલી આ મહિલાના પરિવારને મદદ કરવા માટે અહીંયા પહોંચે. મમ્મીને કાંઈ નહોતું, ઓપરેશન કરવાનું હતું ને એમને ઉપરથી કીધું ને નીચેથી કર્યું ઓપરેશન અને આવડો મોટો કાંખો અંદરથી કાઢ્યો ડૉક્ટર નીચેથી હાથ નાખી એમના નીચે રૂમે. તમે જોયું? અમે જોયું, મેં ઉપર હતી અને 3-4 ડૉક્ટર ઉપર એક હું હતી. હાથ નાખીને નાખ્યો વળી, હાથ નાખી. કેટલી બોટલ લોહી ચડાવી? 8 બોટલ. 8 બોટલ. 8 બોટલ. બે વસત રાખતા. મારી મમ્મી થોડી ફાઇનમાં આવે તો બીજો કિશન મારી દે, મારી મમ્મી ફાઇનમાં આવે બીજો કિશન મારી દે. ચારે હાથ અને પગ બધું બાંધી દીધેલું હતું અને મોઢામાં